જેની કેટલીક લાઈનોના મોટા અક્ષરથી દર્શન થતા, કેટલીક વાર તે લૌકિક સ્મરણ થતું, તે પછી બધું તે ખરું પડતું. એ રીતે માસ સમાપ્ત થયું. 2019ના માક્ષ મહિનામાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન થયા હતા. તેમાં નિત્ય નૂતન પ્રકારથી પ્રિયના દર્શન થતા હતા. કોઈ વખતે રાત્રિમાં સુષુપ્તિમાં પ્રિયને પાન કરાવતો હતો. વધ 13 મગન કાકાના સ્વરૂપના દર્શન પાન સમય થયા. મેં પૂછ્યું કે ત્યાં પાન નથી કરાવતા? તો અહીંયા પધાર્યા છો. તરત જ કહ્યું કે તું પાન કરાવે છે તેવી રીતે મને પાન કરાવતા નથી. પછી પાનનો પ્રકાર સમાપ્ત થયો, છતાં બિરાજેલા હતા. મેં વિનંતી કરી કે હવે તો પધારો. તારે ફરી કહ્યું કે હું અહીંયા રાજભોગ સુધી આધિદૈવિક સ્વરૂપે બિરાજીશ અને ભોગ અંગીકાર કરી પધારીશ. મેં પૂછ્યું કે ત્યાં ભોગ અંગીકાર તો કરાવે છે, તો પછી અહીં કેમ બિરાજવાનું થયું? ત્યારે આજ્ઞા કરી કે મને આરોગવાનું કહે છે, તો પછી હું ત્યાં આ સ્વરૂપ બદલે આરોગવાવાળું થઈને બિરાજું, પરંતુ તે મૂળ સ્વરૂપથી વિકૃત થઈ લીલાના સ્વરૂપથી બિરાજું. મહેતાજે કહ્યું કે આમ ના કરશો. સ્વરૂપ બદલશો તો કદાચ તમને શ્રદ્ધા ખંડિત થશે, તો બગાડ થશે. માટે તેમ કરશો નહીં. તેઓ હમણાં આવતા નથી. આવશે એટલે બધી વાત કહીશ. તરત આજ્ઞા કરી કે આજે આવશે તો તું બધી વાત તેને કહેજે. પછી રાજભોગ સુધી સ્વરૂપ બિરાજ્યું. ત્યારે મગન કાકા આવ્યા એટલે બધી વાત સવારની બનેલી તે કહી સમજાવ્યા. આવી રીતે કરજો. એ રીતે માસ સમાપ્ત થયો. પોષ માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે રાત્રિમાં સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતા. આખા માસમાં મગન કાકાના સ્વરૂપ 3 વખતે સવારમાં પાન કરાવવા વખતે બિરાજા પાન કરી રહ્યા હતા. પછી તરત જ પધારતા હતા. કોઈ વખતે સોરસ સેવામાં બિરાજે છે તેના પર વસ્ત્ર પર બિરાજેલા સ્વરૂપના દર્શન થતા હતા. એમ માસ સમાપ્ત થયો. મહા મહિનામાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતા. કોઈ વખત સોરસ સેવા બિરાજે છે તેના વસ્ત્ર પર પ્રિયના દર્શન થતા. મોટું ઊભું સ્વરૂપ ઘેર બિરાજ્યા પછી એક દિવસે તે સ્વરૂપ પાનમાં બિરાજ્યું. મેં વિનંતી કરી હતી નહીં. તેમને સ્વઈચ્છાથી બિરાજ્યા હતા. સુદ 11 સવારમાં સૂચન થયું કે નવા મકાનમાં વધ એકમે મૌન રાખીને શ્રીબોધનજી તથા ભાષ્ય તથા નિબંધ પછી સમાપ્તિ સોરસ લેજે, પછી ત્યાં વાસ કરજે. એ રીતે વધ એકમથી મેં શરૂ કર્યું. 2019ના ફાગણ માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકૃતિ થતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતા. કોઈ વખત સેવામાં સોરસ બિરાજે છે તેના વસ્ત્ર પર પ્રિયના દર્શન થતા. પ્રિયના સૂચન મુજબ સુબોધને ભાષ્ય નિબંધ સોરસનું અધ્યયન પૂરું થયું બાદ વધ એકે મૌન છોડી દીધું અને આખો માસ આનંદથી પસાર થયો. સુદ 13નું સૂચન થયું કે મને વ્યાજ પર રાખ્યું છે, તેના સાથે 1000નો અંગીકાર કરાવ, નહીં તો બધું હણી લઈશ. મેં વિનંતી કે આપસી સ્વરૂપ બદલી નાખશો. અંગીકાર કરું છું. હું જે છું તે સ્વરૂપથી બિરાજીશ. તું ગભરાઈશ નહીં. ફરી સૂચન થયું કે ચૈત્ર વદ 11ના મકાનમાં મને પધાવી 56 જાતની બધી સામગ્રી અંગીકાર કરાવી. 2019ના ચૈત્ર મહિનામાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયને પાન કરાવતા. કોઈ વખત સેવામાં સોરસ બિરાજે છે તેના વસ્ત્ર પર પ્રિયના દર્શન થતા. સૂચન મુજબ 6 તોલાનો હાર કરાવવા આપ્યો. વધ 11ના સૂચન મુજબ પ્રિયને નવા મકાનમાં પધરાવી મનોરથ કર્યો, 56 ભોગ કર્યો અને તેમને અંગીકાર કરાયો. 2019ના વૈશાખ માસમાં નિત્ય સેવા સમયે 2 સ્વરૂપના નૂતન પ્રકારથી દર્શન થતા હતા. કોઈ વખતે રાત્રિમાં સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતા. તો કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયના દર્શન થયા હતા. કોઈ વખતે સેવા સમયે સોરસ બિરાજે છે તેમાં પ્રિયના દર્શન થતા. એક દિવસે બહાર કાર્ય પ્રસંગે બજારમાં ગયો હતો. લગભગ 10:30 વાગ્યાના સુમારે મગન કાકાને ત્યાં ગયો. તેના સ્વરૂપના દર્શન કર્યા. તેમનું સ્વરૂપ ઉદાસીન બિરાજ્યા હતા અને મોડું ચડાવેલું હતું. પછી ઘેર આવ્યો, ઘણો વિચાર કર્યો કે આમ કેમ, કાંઈ સમજ પડી નહીં.
વધ 11 પુનઃ આંખ મીચીને સૂઈ રહ્યો હતો તે વખતે પ્રિયાના દર્શન લગભગ 1 કલાક થયા. મહારાજે સૂચન થયું હતું કે મગન કાકાનું સ્વરૂપ ઉદાસીન છે, તો તેમને અન્ય ક્ષમણનો દોષ લાગ્યો છે, તે તું કહે છે. એ રીતે માસ પસાર થયો. જેઠ 2019 જેઠ મહિનામાં નિતન સેવા સમયે 2 સ્વરૂપના નૂતન પ્રકારથી દર્શન થતા હતા. કોઈ વખતે રાત્રિમાં સુષિપ્તિમાં પ્રિયમને પાન કરાવતા, કોઈ વખતે સુષિપ્તિમાં પ્રિયના દર્શન થતા, કોઈ વખતે સેવામાં સુરત બિરાજે છે તેના પર પ્રિયના દર્શન થતા. પ્રથમ સૂચન મુજબ શુદ્ધ પુણ્યનો હાર અંગીકાર કરાવ્યો હતો. અખાડ માસના મકાનમાં કરવાના ઈરાદે સુદ પહોંચ્યા 5મે બેસવાનું નક્કી કર્યું હતું. 15 સૂચન થયું કે અખાડ 1થી ફરી બેસજે. 2019 અખાડ માસમાં નિત્ય સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી થતા. કોઈ એ વખતે રાત્રિમાં સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા, કોઈ વખતે સેવા સમયે સુબોધીના પાન સમયે પ્રિય આનંદથી બિરાજીને વક્તા થતા. ઘણા નવા સિદ્ધાંતો દેખાતા. આખો આનંદથી નિર્વિઘ્ને પસાર થયો. પાન સમયે કોઈ વખતે પ્રિયના દર્શન થતા હતા. વધ 11 સૂચન કર્યું કે શ્રાવણ સુદ 5 નવા મકાનમાં રહેવા જવાનું છે. 2019 શ્રાવણ માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી થતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા, તો કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં દર્શન થતા. સૂચન મુજબ સુદ 5મે મકાનમાં રહેવા ગયા. આખો માસ આનંદી પસાર થયો. 2019 ભાદરવા માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા, કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના દર્શન થતા. એક દિવસે રાત્રિમાં હું સૂતો હતો. તેની બહારથી બાજુએ કેટલા લોકો નિશ્વાસ નાખતા હતા અને રડતા હતા. હું તરત ઉઠ્યો કે આ શું છે. તરત પ્રિયને પાન કરાવવા બેઠો. પાન કરાવતો હતો તે વખતે મધ્યમાં જય હો એવો અવાજ આવ્યો. હવે તમે કોતાતા થયા. પાન સમાપ્ત થતા પછી તરત સૂચન કરે થયું કે જો મારી વાણીમાં કેટલું સામર્થ્ય છે. એક તને નિમિત્ત બનાવી આ કાર્ય કર્યું છે. ફરી એક દિવસે રાત્રે સુષિપ્તમાં મૂળ ધામમાં તે લઈ ગયા. કોણ લઈ ગયું તે ખબર ના રહી. ત્યાં પ્રિયના દર્શન થયા. પ્રિયનું મુખારવિંદ પ્રાતઃ સૂર્ય જેવું હતું. ત્યાં બધા ભક્તો બેઠા હતા. ત્યાં તીર્થસ્કંદ ચાલતો હતો. ત્યાં બધા ધોતી ઉપરાણો ધારણ કરેલા હતા. બધા સમાન વયના કિશોર અવસ્થાના જ હતા. ત્યાં મોહન કાકાએ મને દેખ્યો. મારી પાસે આવ્યા. મેં ઓળખ્યા નહીં. પછી ભૂતોનો દેહ હતો તેવો દેહ ધારણ કર્યો એટલે મેં ઓળખ્યા. પછી ત્યાં તેમની મંડળીના કેટલાક જણા હતા. મને બતાવ્યા. કિશોરના કાકા પણ હતા. અચંબિત હતા. મગન કાકા પણ ત્યાં તે વખતે આવી પહોંચ્યા. પ્રિય પાન કરાવતા બંધ થયા. પછી પ્રિય મને આજ્ઞા કરી કે તું મારો મુખ્ય શ્રોતા છે, બેસ હવે પાન કર, એટલે સવન કર. ભૂતળમાં તે મને ઘણું પાન કરાવ્યું હતું. હવે હું તને પાન કરાવું છું. ગૂઢ આશયો દેખાડું તે ધ્યાન રાખજે એમ કહી મને બધાની આગળ બેસાડી અને દસમ સ્કંદ શરૂ કર્યો. અહર્નિત પાન તૈયાર કરે છે તે રીતે માસ સમાપ્ત થયો. આસો માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી થતા હતા. કોઈ વખતે સુષિપ્તમાં પ્રિય મને પાન કરાવતા, તો કોઈ વખતે સુષિપ્તમાં પ્રિયના દર્શન થતા. એક દિવસ ઝાલોદ જવાનું હતું. પ્રિયને વિનંતી કરી ચાલો સાથે. પછી ગોલોક ગયો. હરિભાઈને ત્યાં ઉતર્યા. પછી ઝાલોદ ગયો. હરિભાઈને ત્યાં ઉતર્યા. તેમના સાંજના સેવા સમયે મારા પ્રિયના દર્શન થયા અને મેં ત્યાં પસાર લીધો. પછી રાતના સૂતી વખતે ફરી પથારીમાં પ્રિયના દર્શન થયા. બીજે દિવસે ઘેર આવ્યો. પ્રિયને જણાવ્યા પછી આજ્ઞા કરી કે ઝાલો તે પ્રસાદ કેમ લીધો. તે અંગીકાર કર્યો નથી. મેં વિનંતી કરી કે આપસી મને દર્શન આપ્યા એટલે પસાર લીધો. મેં જાણ્યું કે આપસી અંગીકાર સામગ્રી કરી કે પછી બીજે દિવસે સૂચન થયું કે મારી જમણી ભુજાનું રજકનો વારો તરો દે છે અને શાંતાનો મેં અંગીકાર કરી લીધો છે. 2020 કારતક માસમાં નિત્ય સેવા સમયે પ્રિયના મારા આંતરમાં બિરાજેલા સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થયા.
પ્રિયાની સંબોધનીની આજ્ઞા અનુસાર નેત્ર દ્વારા બાહિર દર્શન અને પાછા નેત્ર દ્વારા બાહ્ય